આ વ્રત કરનારે શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત શરૂ કરવું, સવારે શંકર ભગવાનનું પૂજન કરવું, પછી વાર્તા કહેવી કે સાંભળવી, સાંભળનાર વચ્ચે વચ્ચે મહાદેવજી બોલવો, પછી ભાખરી બનાવવી, તેમાં ઘી ગોળ નાખી લાડુ બનાવવો, તેને એક ટાણામાં આરોગવો અને પ્રસાદી તરીકે વહેંચવો. ઉજવણીને દિવસે 1.25 શેર કે 5 શેરની ભાખરી બનાવવી, ગોળ ઘીના લાડુ બનાવવા. સવારે નાહીને શંકર ભગવાનનું 16 પૂજન વસ્તુથી પૂજન કરવું અને નૈવેદ્ય તરીકે 1 લાડુ ધરાવવો. પ્રસાદી તરીકે બીજા લાડુમાંથી થોડા મંદિરમાં પૂજારીને, બ્રાહ્મણને, બાળકોને, અડોશી પડોશીને આપવા અને વાર્તા સાંભળી એકટાણું કરતી વખતે પોતે અને સહકુટુંબે આરોગવા. વધે તો કીડિયારામાં પૂરવા અને ગાયને ખવડાવી દેવા. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારની સર્વ મનોકામના પૂરી થાય છે. ભાખરિયા સોમવારની પાવન કથા. એક ગામમાં સોમ શર્મા નામે શાસ્ત્રો ભણેલો એક બ્રાહ્મણ તેની ગુણિયલ પત્ની સાથે રહેતો હતો. બંને નિર્ધન હતા. જ્યારે ભિક્ષા ન મળે ત્યારે બંને ભૂખ્યા પેટે મહાદેવજીનું સ્મરણ કર્યા કરતા. બ્રાહ્મણીની સલાહથી દુઃખ દારિદ્ર્ય ટાળવા બ્રાહ્મણે મહાદેવના મંદિરમાં જઈને 21 દિવસ તપ કર્યું, પરંતુ મહાદેવજી પ્રસન્ન થાય તેમ લાગ્યું નહીં. તેથી તે નિરાશ બનીને પોતાના ઘેરે જતો રહ્યો. ભગવાન ભક્તની કસોટી કર્યા વગર તેને અપનાવતા નથી, તો પણ ભક્તોની લાજ ભગવાન જરૂર રાખે છે. એક દિવસ મહાદેવજી સાધુના વેશમાં ભિક્ષાનદેહી કરતા તેના ઘરના આંગણામાં આવી ભિક્ષા પાત્ર ધરી ઊભા રહ્યા. હવે શું કરવું? ઘરમાં અન્નનો દાણો પણ નહોતો, એટલે બ્રાહ્મણી ભારે મૂંઝવણમાં પડી ગયા. બ્રાહ્મણી બહાર આવી પગે પડ્યા અને પોતાની નિર્ધન હાલતની વાત કરી, તો સાધુએ તેઓને ભાખરિયા સોમવારનું વ્રત કરવા ભલામણ કરીને જણાવ્યું કે આ વ્રત કરનારના સર્વ દુઃખ મટી જાય છે ને સંસાર સુખી બને છે. બ્રાહ્મણીએ વ્રત વિધિ વિશે પૂછતા તો સાધુએ ભાખરિયા સોમવારની સર્વ વિધિ જણાવીને કહ્યું, આ ભાખરિયા સોમવારનું વ્રત તમે શ્રાવણ માસમાં કરજો, તમારું કલ્યાણ થશે. બ્રાહ્મણી આંખો વીંચીને બધું સાંભળી રહ્યા હતા. તેમને આંખો ઉઘાડી ત્યારે ત્યાં તો કોઈ ન હતું. સાધુ વેશ ભક્તનું કલ્યાણ કરવા માટે આવેલા મહાદેવજી અર્થધાન થઈ ગયા હતા. બ્રાહ્મણ શ્રદ્ધાળુ હતો. તેને ખ્યાલ આવ્યો કે વખત સંન્યાસીના સ્વાગમાં સાક્ષાત મહાદેવજી મારું શ્રેય કરવા પધાર્યા હોય તો શી ખબર પડે. જરૂર હવે મારા ભાગ્યના દરવાજા ઉઘડી જવાના. માટે આ વખતે શ્રાવણ માસ આવતા અમે બંને ભાખરિયા સોમવારનું વ્રત વિધિપૂર્વક કરીશું. અને શ્રાવણ માસ આવતા બ્રાહ્મણીએ ભાવથી ભાખરિયા સોમવારનું વ્રત આદર્યું અને 16 સોમવાર પૂરા કરી ઉજવણા પછી મહાદેવજીની કૃપાથી બ્રાહ્મણની નિર્ધનતા મટી અને તેનો સંસાર સુખી બની ગયો. જય મહાદેવ. જેવા ભાવિકો આ ભાખરિયા સોમવારનું વ્રત કરશે, આ વાર્તા વાંચશે, સાંભળશે, તેનો રોગ શોક અને સંકટ દૂર થઈને સંસારમાં સુખ શાંતિ આપજો. મહાદેવ. હર હર મહાદેવ. જય ભોલેનાથ. ધન્યવાદ મિત્રો.